આ પ્રશ્ન થાય કે મારી દુઃખ જીવનમાં આવ્યું એમાંય આપણું મંગલ, ભગવાને શું દુઃખ આપીને આપણું ભલું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે? એટલું બધું દુઃખ છે કે કોઈ કહેવાય એવું નહીં. પણ આજે નહીં ખબર પડે, થોડાક સમય પછી એવી ખબર પડશે કે જો આ સમયગાળામાં દુઃખ ના આવ્યું હોત ને તો આજે હું જે છું ને એ ના હોત. આજ મારા દીકરાના જીવનમાં કોઈ જાતનું દુઃખ ના આવ્યું હોત ને તો મારો દીકરો આજ જે છે ને એ ના હોત. એ દુઃખી થયો ત્યારે મારા શરણ ચાલ્યા છે, એ દુઃખી થયો ત્યારે મને રડીને પોકાર કરી છે, એ દુઃખી થયો ત્યારે મારા શરણે પડ્યો છે. તો આ તમારા જીવનમાં દુઃખ આવે છે, માતાજીની સાચી ભક્તિ કરવા છતાંય, એને સાચી રીતે મતલબ દિલથી માનવા છતાંય, સેવા કરવા છતાંય કોઈ દુઃખ એકદમ દૂર ના થાય ને તો વિશ્વાસ રાખજો કે ભગવાને, માતાજીએ તમારા માટે મંગલ મંગલ જ રચી રાખ્યું છે. અમંગલ થવાનું